વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આજે ગુજરાત સીધા જોઈએ લાઈવ સુરત, જ્યાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સંબોધન કરી રહ્યા છે. મંત્રીશ્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલ, ફળદુ સાહેબ, મંચ પર વિરાજમાન તમામ નેતૃત્વગણ, પાટીદાર સમાજના અગ્રણીઓ, આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને યુવા મિત્રો, પાટીદાર સમાજના અભિવાદન સમારોહ સમિતિના ભાઈ શ્રી મુકેશભાઈ, સમગ્ર ટીમનો હું ઋણ સ્વીકાર કરીને આભાર માનું છું. આ એવા શ્રેષ્ઠીઓ છે જેમણે સમાજ માટે ઘણું બધું આપ્યું છે. શિક્ષા માટે આપ્યું છે, આરોગ્ય માટે આપ્યું છે. આભાર માનું છું. નવી પેઢીને વાત દીધો છે, નવી પેઢીને કહ્યું છે તો સમર્પણ દ્વારા સમાજનું ઉત્થાન હોઈ શકે. એમણે આપ્યું છે અને આપણે સૌને દિશા આપી છે. ત્યારે હું સ્વીકાર કરું છું, આભાર માનું છું. અને કેટલાકને તેજમાં તેજ લડાયું છે, એમનું પણ દર્શન અહીંયા થઈ રહ્યું છે. મિત્રો, ગૌરવ છે પાટીદાર સમાજના એક વર્ગના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી આપી છે. ત્યારે મારે કહેવું જોઈએ કે અભિવાદન સમારોહ સમિતિની સાથે સાથે તાલુકો, જિલ્લો અટકવાય જે પ્રકારે તમે સમગ્ર સુરત શહેરની અંદર અનેક લોકોને મુશ્કેલી ઊભી કરવી છે. મારે આ બાજુ જોવા માટે કહેવું, 15-25 લોકો આવી શકે, અમે પણ કેટલાકને મોકલી શકીએ, પણ અમારા સંસ્કાર નથી. કોઈની સભા ધારીએ તો ન થાય, અને અમારા સંસ્કાર ના પડે છે. અમારા સંસ્કારો નથી, ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો નથી, પાટીદારના યુવાનોના સંસ્કાર નથી. મિત્રો, સારું કરવું ને એ અઘરું છે, પણ વિવાદ કરીને બગાડવું ને એ સહેલું છે. એ કાંઈ છાતી કાઢીને ફૂલાવા જેવી વાત નથી. મિત્રો, આજથી સરદાર પટેલ સાહેબ એકતાનું પ્રતીક, અખંડિતતાનું પ્રતીક, તમામને સાથે લઈને ચાલનારા પ્રતીક તરીકે એમના પરિષદો છીએ. ત્યારે સાની છાત્રીએ મિત્રો જે લોકો કામ કરી રહ્યા, સન્માન કરી રહ્યા છે, અમને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે શ્યામ કોઈને તકલીફ થાય છે. ભાઈ તમે કાંઈ કરો છો, અમે તો કંઈ કહેવા નથી જતા. મિત્રો, હું પોલીસના અધિકારીઓને અભિનંદન આપું છું. તમે ખૂબ સંયમ રાખ્યો છે, અભિનંદનને બિરદાવું છું. મિત્રો, આવો સન્માન સમારોહ થતો હોય ત્યારે સમગ્ર દેશની નજર આના ઉપર છે. હું આપણે વિશ્વાસ અપાવું છું, પાટીદાર સમાજના દીકરા તરીકે પાટીદાર સમાજને નીચું ક્યારેય ના જોવું પડે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું છે, કરશે અને કરીશું. આ સૌને હું સ્વીકાર કરું છું, ઋણ લઈને જાઉં છું. અભિવાદન સમારોહ સમિતિના લોકોને અભિનંદન આપું છું. આ ઋણ સ્વીકાર કરું છું. અને ક્યાંય પણ એક યુવા કાર્યકર્તા તરીકે તમને ખાધે ને એવું કામ કરીશ એવો ભરોસો આપું છું. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. આ પ્રસંગે આપણા રાજ્ય મંત્રીમંડળમાં અગાઉ કોઈ દિવસ નહોતા એટલા પાટીદાર મંત્રીઓ, અહીંયા નવનિયુક્ત મંત્રીશ્રીઓ ઉપસ્થિત છે, અને એમના સ્થાન ઉપર જઈને અભિવાદન કરવા માટે આપણે વિનંતી કરીશું. ક્રમશઃ આદરણીય કેબિનેટ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું અભિવાદન કરશે શ્રી વેલજીભાઈ શેઠા અને અમૃતભાઈ પટેલ, ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના. બી શિફ્ટમાં 3 જણા રાખવા, આવો કોઈ પાટીદાર ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું. પાટીદાર રાજસ્વી સમારોહ હાલ ચાલી રહ્યો છે. થોડી વાર પહેલા જ આપણે સાંભળ્યું, જીતુભાઈ વાઘાણીએ પાટીદાર હાજર રહેલા પાટીદાર સમાજને આહવાન કર્યું અને તેમને રીઝવવાનો પ્રયાસ કર્યો. અને શા માટે ન કરે, કારણ કે જે વાતાવરણ, જે આંદોલન
અનામત માટેનું ચાલ્યું અને ત્યારે જે વાતાવરણ હતું તેના કારણે એક અલગ વાતાવરણ ઊભું થયું હતું, ભાજપ વિરોધી વાતાવરણ ઊભું થઈ રહ્યું હતું. ત્યારથી જે રાજ્ય સરકારમાં ફેરબદલ થઈ છે, જે બદલાવ આવ્યા છે, તે બાદ પાટીદારને રીઝવવા માટેના તમામ પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે એવી પણ વાત સંભળાઈ રહી છે કે આ સમારોહ થકી ભાજપ જે પાટીદાર સમાજમાં ભાજપ વિરોધી જે લાગણી છે તેને પૂર્ણ કરી, તેને ખતમ કરીને ફરી એકવાર જેમ અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ, 2015 સુધી આપણે જોતા આવ્યા છીએ કે પાટીદાર સમાજ ભાજપની સાથે રહ્યું છે, તે ફરી એકવાર ઊભું થાય તે માટેના સરકાર દ્વારા, ભાજપ દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે. તેના ભાગરૂપે રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ સુરત ખાતે યોજાઈ રહ્યો છે. એક બાદ એક ધારાસભ્યોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. પુરુષોત્તમ રૂપાલાએ ભાષણ આપ્યું, તેમાં પણ તેણે પાટીદાર યુવાનોને, પાટીદાર સમાજને આહવાન કર્યું છે. આપ જોઈ રહ્યા છો કે 43 જેટલા ધારાસભ્યોનું એક બાદ એક પ્રતિક આપીને, હાર પહેરાવીને સન્માન કરવામાં આવી રહ્યું છે. આ 43 ધારાસભ્યો પાટીદારના છે, એમની પટેલ છે, પાટીદાર સમાજના છે અને એટલા માટે જ તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. હાજર રહેલા તમામ લોકો હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. મુખ્યપ્રધાન સહિત અનેક દિગ્ગજોની હાજરી જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અમિત શાહ, જીતુ વાઘાણી, આરસી ફળદુ, મનસુખ માંડવિયા સહિતના નેતાઓ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે. બીજી તરફ સુરતના અમુક વિસ્તારમાં હોબાળો મચ્યો છે. પાટીદારના અમુક યુવકોએ સભા સ્થળે પણ ખુરશી ઉછાળી કાર્યક્રમનો વિરોધ નોંધાવ્યો હતો. તો 200 મીટર દૂરથી પોલીસ દ્વારા પાટીદાર યુવકોની અટકાયત કરવામાં આવી. હાલ સુરતના અમે અપડેટ આપીએ તો મોબાઈલ નેટવર્ક જામ થઈ ગયા છે, ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે. બીઆરટીએસ વરાછા વિસ્તારમાં બંધ કરી દેવાય છે. અબ્રામા રોડ સુરતના અબ્રામા રોડ પર પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો. પાટીદાર દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો અને તેના ભાગરૂપે પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા અને પોલીસે 50થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે. ત્યાં હાર્દિક પટેલના નારા પણ લગાવવામાં આવ્યા. હાલ અમે આપને દ્રશ્ય દેખાડી રહ્યા છીએ કે પાટીદારોની જે અટકાયત કરવામાં આવી. બીજી તરફ પાટીદાર અગ્રણીઓ દ્વારા ભાજપના પાટીદાર નેતાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. સભાના ગેટ નંબર 1 પર ખુરશીઓ પાટીદાર દ્વારા ઉછાળવામાં આવી અને ત્યારબાદ જે અટકાયત કરાઈ તેના દ્રશ્યો. બીજી તરફ જે સન્માન કરવામાં આવી રહ્યું છે પાટીદાર અગ્રણીઓ દ્વારા ધારાસભ્યોનું, મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ આપની વચ્ચે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને, ગુજરાત રાજ્યના આદરણીય નવનિયુક્ત મુખ્યમંત્રી. પાટીદાર સંમેલનમાં પાટીદારોએ હોબાળો મચાવ્યો. પોલીસ હાલ સતર્ક થઈ ગઈ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના સભા દરમિયાન ના બને, સભામાં ના બને. જોકે સભાથી 200 મીટર દૂર વાતાવરણ થોડું તંગ બન્યું છે. હાલ સુરતમાં મોબાઈલ નેટવર્ક જામ થઈ રહ્યા છે.
જે આપ સ્કૂલ બસ જોઈ રહ્યા છો પીટી સવાણી સ્કૂલ મહેશ સવાણીની સ્કૂલ પીટી સવાણી સ્કૂલની આ ખાલી બસ છે જેને ટાર્ગેટ કરવામાં આવ્યું જેની બસના કાચ તોડવામાં આવ્યા મંચ ઉપર ઉપસ્થિત સૌ પાર્ટીના આગેવાનો, મંત્રીમંડળના સૌ સભ્યો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો પાટીદાર આગેવાનો, સૌપ્રથમ પાટીદાર આગેવાનોનો અમારું સન્માન કરવા માટે હું ઋણ સ્વીકાર કરું છું. આપ સૌએ અમારું સન્માન કરીને અમને પ્રોત્સાહિત કર્યા છે, અમને શક્તિ આપી કે સારા કામો થાય, પ્રજાના સુખાકારીના કામો થાય અને પ્રજાને ખૂબ સારું શાસન આપીએ એ પ્રકારની શક્તિ આપવા બદલ પાટીદાર સમાજ, ઉમિયા માતા, ખોડલ માતા આપ સૌ અમને જે આશીર્વાદ આપ્યા છે તે માટે સૌનો આભાર માનું છું. મિત્રો, પાટીદાર સમાજને ખાતરી આપું છું કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત પાટીદાર ગામોમાં ખેતી, સિંચાઈ, પીવાના પાણી, ગામડાની ઉન્નતિ, સૌની યોજના અને ખેડૂતો સુખી બને અને ગામો સુખી બને, કિસાન સુખી બને અને અંતે જે પાટીદાર સમાજ જે કાયમ પરિશ્રમ કરે છે, પરસેવો પાડે, મહેનત કરે છે, એની મહેનત કરી ન જાય એ માટે સરકાર એમની સાથે છે. પાટીદાર સમાજને ગામ ગામમાં રક્ષણ આપવાની જવાબદારી સરકારની અને સરકાર એમાં પૂરતું રક્ષણ આપીને કોઈ પણ પ્રકારની કોઈ જબરદસ્તી નુકસાની ન કરે એ પ્રકારની પણ ચિંતા સરકાર કરશે અને સૌનો સાથ, સૌનો વિકાસ, सब समाज को लिए साथ में आगे बढ़ते जाना. ત્યારે આ પાટીદાર સમાજનું આજે અમારા બધાનું બહુમાન કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળી અને ગુજરાતને ઉન્નત કરીએ. સરદારનું ગુજરાત, ગાંધીનું ગુજરાત સમગ્ર દુનિયામાં પ્રતિષ્ઠિત બને એ માટે અમે સૌ મહેનત કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. આખા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટીના આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આપના અધ્યક્ષ સાહેબથી આપના અધ્યક્ષીય ઉદ્બોધન માટે આદરણીય શ્રી અમિતભાઈ શાહ. મંચ ઉપર ઉપસ્થિત શ્રીમાન વિજયભાઈ રૂપાણી, માજી મુખ્યમંત્રી મુરબ્બી આનંદીબેન, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજ સમસ્ત પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર સમાજના મંત્રીઓ, વિધાયકો સમસ્ત પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીના આયોજિત કરી પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીને જે સમર્થન આપ્યું છે એ બદલ મનહરભાઈ, વલ્લભભાઈ, મનજીભાઈ, મથુરભાઈ, લાલજીભાઈ, લવજીભાઈ, લખાણીજી, આત્મારામભાઈ, ગોવિંદભાઈ, અનુભાઈ બધાનો હું ભારતીય જનતા પાર્ટી તરફથી હૃદયપૂર્વક આભાર માનું. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ, ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. આ વાતની હું પાટીદાર સમાજને ખાતરી આપું. મિત્રો, ગુજરાતના વિકાસનો ઇતિહાસ જોઈએ તો પાટીદાર સમાજના વિકાસની સાથે ગુજરાતનો વિકાસ જોડાયેલો છે. ભારતીય જનતા પાર્ટી
પાર્ટીનો વિકાસ પણ જોઈએ તો પાટીદાર સમાજની સાથે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોડાયેલો છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનું આપ સૌએ સુપેરે સન્માન કર્યું છે. મંચ ઉપર પાટીદાર સમાજના બધા લોકોએ, આગેવાનોએ આવી અમારા મંત્રીઓનું સન્માન કર્યું છે અને અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો છે એ વિકાસમાં પાટીદાર સમાજનું જે યોગદાન છે એનો પણ હું આ ક્ષણે ઋણ સ્વીકાર કરી અભિનંદન આપું. આવનારા દિવસોમાં કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતની અંદર વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં ચાલનારી સરકાર અને હવે સંગઠનમાં શ્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં ચાલવાનું સંગઠન પહેલાની જેમ જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને તો મજબૂત કરશે, પણ ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે પાટીદાર સમાજે જે હંમેશાથી ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી આગળ વધાર્યો છે. 1995 થી 2016 સુધીનો ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો ઇતિહાસ, એમાં પાટીદાર સમાજનો જી ફાળો છે મિત્રો. એ જ પ્રમાણે આગળ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આ તબક્કે પાટીદાર સમાજનો ઋણ સ્વીકાર કરી આગળ ઉપર ગુજરાતના વિકાસની દિશામાં, સૌ સમાજના વિકાસની દિશામાં, પાટીદાર સમાજના વિકાસની દિશામાં અને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશને દુનિયામાં સર્વોચ્ચ સ્થાને બેસાડવા માટે ભગીરથ પુરુષાર્થ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે માતરમ. જીતુભાઈ વાઘાણી અને અન્ય નવનિયુક્ત મંત્રીશ્રીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના આદરણીય મંત્રીશ્રીઓ અહીંયા મંચ ઉપર મધ્યમાં ત્યાર પછી ઉપસ્થિત રહેશે અને જે કોઈ સંસ્થાએ અગાઉથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ક્રમસર ઉપર આવીને પોતાનું અભિવાદન કરશે. ત્યાર પહેલા હું વિનંતી કરીશ આભાર વિધિ કરવા માટે તો આપણે સાંભળ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને, જેમણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 1995 થી 2016ની રાજ્યની ભાજપ સરકારમાં પાટીદાર સમાજનું કેટલું મોટું યોગદાન છે. અત્યાર સુધીના વિકાસમાં પાટીદાર સમાજનું સિંહ ફાળો રહ્યો છે, મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેવું અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું. ભાજપના સન્માન બદલ તેમણે પાટીદાર અગ્રણીઓનો આભાર માન્યો. આપણે જણાવીએ કે વિજય રૂપાણી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના સંબોધનમાં પાટીદારોને રીઝવવા માટેના પ્રયાસ હાથ ધર્યા. બીજી તરફ અમે આપણે જે ફૂટેજ દેખાડી રહ્યા છે એ ફૂટેજ પાટીદારની જે અટકાયત કરવામાં આવી તેના દેખાડી રહ્યા છે. બીજી તરફ અમિત શાહ એક મહત્વપૂર્ણ ટૂંકું પણ અસરકારક સંબોધન આપીને પાટીદારને રીઝવવા માટેના પ્રયાસ હાથ ધર્યા. સાથોસાથ પાટીદાર અગ્રણીઓનો સન્માન બદલ તેમણે આભાર પણ માન્યો અને ભાજપનું સન્માન કરવા માટે તેમણે આભાર વ્યક્ત કર્યો. તો મોટી સંખ્યામાં લોકો તો હાજર રહ્યા, પરંતુ હાર્દિક પટેલના નારા લગાવવામાં આવ્યા. તો અમુક મહિલા પાટીદાર યુવતીઓની પણ, મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી પોલીસ દ્વારા. હાર્દિકના પક્ષમાં નારો લગાવવામાં આવ્યા. સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે જે અસ્તિત્વ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું તે કંઈક અસ્તિત્વનો સવાલ હવે
આવીને ઊભો રહ્યો છે, કારણ કે જે વિવાદો થઈ રહ્યા છે, જે વિડીયો, જે ઓડિયો ક્લિપ હાર્દિક વિરુદ્ધ બહાર આવી છે, તેને જોતા હવે પાસનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. જો કે હાર્દિકે ત્યારે પણ કહ્યું હતું કે આંદોલન હેમખેમ ચાલુ રહેશે, પૂરજોશમાં આંદોલન ચાલુ રહેશે, પરંતુ તમારે જે આક્ષેપ લગાવવા હોય તે લગાવો, સાબિત કરી બતાવો. સાબિત કરવાનું નામ લેતા જ મહેશ સવાણીએ અને મુકેશ પટેલે ગઈકાલે એક વિડીયો રિલીઝ કર્યો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સમગ્ર સુરત શહેરમાં ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 50થી વધુ પાટીદાર કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે. 5 કાર્યકર્તાઓની. પાટીદાર યુવાનો જેણે હોબાળો મચાવ્યો, હાર્દિકના નારા લગાવ્યા, અમે આપને ફૂટેજ દેખાડી રહ્યા છીએ. તો બીજી તરફ પોલીસનો કાફલો આપ જોઈ શકો છો. ખુરશીઓ ઉછાળવામાં આવી, ખુરશીઓ ફેંકીને વિરોધ નોંધવામાં આવ્યો, પરંતુ સતર્કતાના ભાગરૂપે પોલીસે આ તમામની અટકાયત કરી લીધી છે. તો સુરતમાં બીજી તરફ ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તો માત્ર 5 જ મિનિટમાં અમિત શાહે પોતાનું ભાષણ પૂરું કરી લીધું. હોબાળો થતા અમિત શાહે ભાષણ ટૂંકાવવું પડ્યું. આપને જણાવીએ કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ હોબાળો થતા અમિત શાહે ભાષણ ટૂંકાવી દીધું. માત્ર 5 જ મિનિટમાં પાટીદારોને આહવાન કરી ધન્યવાદ માની લીધો. તો ભવ્ય કાર્યક્રમમાં ખલીલ રૂપી પાટીદાર લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો. જોકે પાટીદાર અનામત આંદોલન સમિતિ આ કાર્યક્રમનો પહેલાથી જ વિરોધ કરતી આવી છે, પરંતુ ગઈકાલે જે હાર્દિકે વિડીયો કોન્ફરન્સ દ્વારા આહવાન કર્યું હતું, તેના ભાગરૂપે લાગી રહ્યું છે કે પાટીદારોએ આ પ્રકારનો કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો છે. તો પાટીદારોના વિરોધને પગલે સમારંભ ટૂંકાવવું પડે તેવી સ્થિતિ હાલ ઊભી થઈ છે. 4 થી 5 મિનિટમાં અમિત શાહે પોતાનું ભાષણ ટૂંકાવ્યું. તો આ પહેલા વિજય રૂપાણીએ પણ ટૂંકાણમાં ભાષણ આપ્યું. મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, જેમણે ભાષણ કરવું પડ્યું, તેની સિવાયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બંને પોતાનું ભાષણ ટૂંકાવ્યું. અને કારણ માનવામાં આવી રહ્યું છે કે પાટીદારો દ્વારા જે સમારંભમાં હોબાળો કરવામાં આવી રહ્યો છે તેનો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.